નમસ્કાર, હું પ્રવીણ. લાંબા સમયથી ગ્રેડ પે મામલે, પોલીસના ગ્રેડ પે મામલે જે ચાલતું આંદોલન હતું, માંગો હતી, તેને લઈને હવે મહત્વની જાહેરાત થઈ છે. એલઆરડી અને એએસઆઈના પગારમાં હવે વર્ષે 3,47,000નો વધારો કરાયો છે. પોલીસ કોન્સ્ટેબલના વાર્ષિક પગારમાં હવે 4,95,394 રૂપિયા કરાયા છે. એએસઆઈનો પગાર હવે વાર્ષિક 5,94,094 રૂપિયા રહેશે. એટલે કે પગારમાં વધારો કરાયો છે. ગ્રેડ પેની જે માંગ હતી તે બાદ સરકારે ભલામણ સમિતિ બનાવી અને આજે જ સરકાર દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું કે ભલામણ સમિતિ જે છે તેની જે ભલામણ છે કે વચગાળાનું જે પેકેજ છે અથવા તો વચગાળાનું ભંડોળ છે એ આપવામાં આવે તો વાર્ષિક 550 કરોડનું પેકેજ ભંડોળ મંજૂર કરવામાં આવ્યું અને પેકેજ પણ કહી શકાય. અને હવે એએસઆઈ થી લઈને એલઆરડી થી લઈને લોકરક્ષક દળ એ તમામનો જે પગાર છે વાર્ષિક જે મળતો હતો હેડ કોન્સ્ટેબલનો પણ તે પગાર વધારો કરાયો છે. જેમ કે પોલીસ હેડ કોન્સ્ટેબલ હવે 4,95,394 રૂપિયાનો વાર્ષિક પગાર મેળવશે. એએસઆઈ વાર્ષિક 5,94,094 રૂપિયાનો પગાર તેમનો કરાયો છે. એલઆરડી અને એએસઆઈના પગારમાં પણ વધારો કરાયો છે. 3,47,250 રૂપિયા વાર્ષિક પગાર કરાયો છે. ટૂંક સમય પહેલા જ હર્ષ સંઘવીએ પણ સુરતમાંથી જાહેરાત કરી. આમ તો જાહેરાત થઈ ચૂકી હતી, પરંતુ હર્ષ સંઘવીએ વાત કરી કે જે તમામ માંગો હતી, માંગો અને પોલીસ પરિવારની લાગણીને ધ્યાનમાં રાખી આખરે સરકારે જાહેરાત કરી છે. અને આ સરકારની જાહેરાત અપેક્ષિત પણ હતી, કેમ કે છેલ્લા 2-3 દિવસથી ચર્ચા હતી કે 15મી ઓગસ્ટ પહેલા સરકાર મોટી જાહેરાત કરી શકે છે. અને જે જાહેરાતના સંદર્ભે હર્ષ સંઘવીએ કહ્યું કે અલગ અલગ ઝોન પ્રમાણે બેઠકોનું આયોજન કરી તમામ રજૂઆતો સાંભળવામાં આવી. આમ તો 23 માંગો હતી પોલીસ વિભાગની, પોલીસ કર્મીઓની, જેમાં એસઆરપીની માંગો પણ હતી, જેમાં જે તે જિલ્લાના જે એસઆરપી કર્મીઓ છે એ એસઆરપી કર્મીઓને જે તે જિલ્લામાં પોસ્ટિંગ આપવામાં આવે, સ્થાયી કરવામાં આવે. પણ બીજી બધી જે પણ માંગો હતી અલાઉન્સથી લઈને, કેમ કે એ અલાઉન્સ જૂનું છે, અને સાથે સાથે ગ્રેડ પે લાંબા સમયથી વધ્યો ન હતો, તો એ ગ્રેડ પે પણ વધારવામાં આવે. જે ડ્યુટી આવર્સ છે, ડ્યુટી આવર્સથી વધારેનો સમય થાય તો એ પણ અલાઉન્સ આપવામાં આવે. આ તમામ માંગો હતી. વીકલી ઓફની પણ માંગ હતી, અને કોઈ બંદોબસ્તના કારણે વીકલી ઓફ કદાચ ન લઈ શકાય પોલીસ કર્મીઓ તો એનું એડજસ્ટમેન્ટ પણ કરવામાં આવે આવનાર સમયમાં, મતલબ કે આવનાર દિવસોમાં એ ઓફ આપવામાં આવે, અઠવાડિયે એક રજા. તો આ તમામ માંગો સાથે આજે પહેલા તો સરકાર તરફથી ટ્વીટ થયું અને કહેવામાં આવ્યું કે વાર્ષિક 550 કરોડનું પેકેજ ભંડોળ જાહેર કરવામાં આવ્યું. અને હવે જે પગાર વધારાયો છે તેનો આંકડો પણ હર્ષ સંઘવીએ સુરતથી આપ્યો. અમે સુરત પણ જવાના પ્રયાસ કરીશું અને સુરતથી એ દ્રશ્યો પણ બતાવવાના પ્રયાસ કરીશું, કેમ કે 5 વાગ્યે જે સમાચાર ચલાવ્યા હતા કે આ જાહેરાત પહેલા કઈ રીતે સુરત કમિશનર કચેરીએ મીઠાઈના બોક્સ અને ફટાકડાની વ્યવસ્થા કરવામાં આવી. તમામ પોલીસ કર્મીઓ અને પોલીસ પરિવારના લોકો ત્યાં જોડાયેલા હતા અને ત્યાં પહોંચી પણ ગયા હતા. તો આખરે જાહેરાત થઈ ચૂકી છે. 2021થી ગ્રેડ પેનું આંદોલન ચાલી રહ્યું હતું, બાદમાં સોશિયલ મીડિયા પર પણ આંદોલન ચાલ્યું, બાદમાં સમિતિ પણ બની અને સમિતિએ અલગ અલગ એકથી વધુ વખત બેઠક કરી અને એકથી વધુ વખત બેઠકમાં એક કોમન સૂચન સામે આવ્યું. એ હતું કે વચગાળાનું કોઈ આર્થિક ભંડોળ જાહેર કરવામાં આવે. જે ટ્વીટ કરવામાં આવ્યું છે સરકાર તરફથી તેમાં પણ એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરકારની સમિતિની જે ભલામણ છે એ સમિતિની ભલામણને ધ્યાનમાં રાખીને આખરે 550 કરોડનું વાર્ષિક ભથ્થું મતલબ કે જાહેર કરવામાં આવ્યું છે ભંડોળ. હવે પોલીસ કોન્સ્ટેબલનો પગાર, કેમ કે સૌથી મોટી સમસ્યા એ હતી કે એક તો ફિક્સેશન જે સૌથી મોટી સમસ્યા હતી, શિક્ષકોની જેમ પોલીસ બેડામાં પણ એ સૌથી મોટો મુદ્દો હતો કે જે ફિક્સ પગારની વાત છે. ફિક્સ પગારમાં તમે 5 વર્ષ સુધી અને 5 વર્ષ સુધી જે સ્કેલ મળતો હતો એ સ્કેલમાં એટલીસ્ટ વધારો કરવામાં આવે. તો એ જે આંકડો છે એલઆરડી માટે, કેમ કે લોકરક્ષક દળ આપણે જાણીએ છીએ, લોકરક્ષક દળથી તમે કોઈ ડ્યુટી જોઈન કરો, બાદમાં તમને સિનિયોરિટી પ્રમાણે પ્રમોશન મળે, તમે કોન્સ્ટેબલ થાવ, હેડ કોન્સ્ટેબલ થાવ, એએસઆઈ થાવ અને બાદમાં સિનિયોરિટી પ્રમાણે પીએસઆઈ થાવ. તો અલગ અલગ વર્ગ માટે જે ગ્રેડ પે છે, ખાસ તો વર્ગ 3ના કર્મચારીઓ માટે, પોલીસ કર્મીઓ માટે, તેને લઈને લાંબા સમયથી લડત પણ હતી, આંદોલન પણ હતું, લાગણી પણ હતી, માંગ પણ હતી. અને આખરે એ માંગને ધ્યાનમાં રાખીને નિર્ણય કરાયો છે, સરકારે નિર્ણય કર્યો છે. આ સુરતના દ્રશ્યો છે, આ જાહેરાત થાય તે પહેલાના દ્રશ્યો છે. મતલબ કે મીઠાઈની વ્યવસ્થા પહેલા જ કરવામાં આવી છે અને સુરતમાં સેલિબ્રેશનનો પણ માહોલ છે. સેલિબ્રેશનનો માહોલ પોલીસ કર્મીઓ વચ્ચે, પોલીસ પરિવારમાં, કેમ કે તહેવારોનો માહોલ છે. આપણે સૌ જાણીએ છીએ કે તહેવારો સામાન્ય જનતા માટે હોય છે, પરંતુ એ તહેવારો, તમામ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેના માટે
24/7 પોલીસ કર્મીઓ ખડે પગે હોય છે. સુરક્ષા સૌથી મોટો મુદ્દો છે. જ્યાં સુધી આપણે સ્વતંત્રતા દિવસની વાત કરીએ તો આ પ્રકારના અવસર પર પણ પોલીસ કર્મીઓ સતત ડ્યુટીમાં જોતરાયેલા હોય છે અને એ ડ્યુટી આવર્સને લઈને પણ માંગ હતી. પહેલા 23 માંગો, જે 23 માંગ હતી તેના પર નજર કરીએ. કેમ કે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ જેનો આજે પગાર વધારો કરવામાં આવ્યો છે વાર્ષિક, તે જે ગ્રેડ પે હતો અનુક્રમે 2800, 3600 અને 4200 કરવામાં આવે તેવી માંગ હતી. કેમ કે ગણતરીના જ પોલીસ કર્મીઓ છે જે વર્ગ 3માં, તેમને યોગ્ય ગ્રેડ પે અને પે બેન્ડ આપવામાં આવે. પોલીસને રજાની પગારનું ચૂકવણું પણ 7મા પગાર પંચ મુજબ કરવામાં આવે. મોંઘવારીનું ભથ્થું એ પણ એક મહત્વનો મુદ્દો હતો. આપણે જાણીએ છીએ કે સમયાંતરે સરકાર મોંઘવારીનું ભથ્થું જાહેર કરે છે, પણ મોંઘવારીનું ભથ્થું પણ વધારવાની માંગ પોલીસ કર્મીઓની હતી. ગ્રેડ પે નો જે સંઘર્ષ જે છે 2021માં પોલીસ ગ્રેડ પે આંદોલન બાદ સરકારે સમિતિ બનાવી હતી. ગ્રેડ પે માટેની સમિતિની મુદ્દત ડિસેમ્બર 2021માં પૂરી થયા બાદ એપ્રિલ 2022 સુધી વધારાઈ પણ હતી. પણ જે વચગાળાના પેકેજની વાત હતી તેનો ઉલ્લેખ પણ આજે થયો. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં પે ગ્રેડ ઓછા હોવાનું તારણ પણ આ સમિતિએ મૂક્યું સરકાર સામે. અને પોલીસ કર્મીઓને જે મોંઘવારી ભથ્થું અપાય છે, અન્ય ભથ્થાઓ અપાય છે, તેમાં વધારાનું સૂચન કર્યું. 23 થી વધુ વખત આ જે ભલામણ સમિતિ, જે ભલામણ કરી સમિતિએ, તેમને બેઠક કરી છે. આ પહેલા ભૂતકાળ જોડીએ તો 1985-86માં પોલીસ ગ્રેડ પેનું આંદોલન થયું હતું અને વર્તમાન પરિસ્થિતિ જુદી છે. પણ વર્તમાન પરિસ્થિતિ એક રીતે જુદી નથી કે સમયાંતરે જે પગાર વધારો છે પોલીસ કર્મીઓને થવો જોઈએ. તાત્કાલિક સીએમ અમરસિંહ ચૌધરીએ એ સમયે તેમના કાર્યકાળમાં આંદોલન થયું હતું ત્યારે પણ નિર્ણયો લેવાયા અને જે માંગ હતી, હવે એના માંગ પર વાત કરીએ. જે મેં વાત કરી કે 2800, 3600 અને 4200 કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ તેમનો ગ્રેડ પે આ પ્રમાણે વધારવામાં આવે. જે અન્ય રાજ્યોનો ગ્રેડ પે છે તેના કરતા ઓછો છે. પોલીસ કર્મીઓ જે યોગ્ય ગ્રેડ પે અને પે બેન્ડ આપવામાં આવે તે પણ એમાંની એક માંગ હતી. આ સિવાય પોલીસ કર્મીઓ માટે ખરીદવામાં આવતા આર્ટિકલ્સની ગુણવત્તા પણ સુધારવામાં આવે. હથિયાર, બિન હથિયારધારી, આપણે પીએસઆઈની ઘણી વખત વાત કરીએ છીએ, હથિયારધારી, બિન હથિયારધારી અલગ અલગ ભરતીઓ થાય છે, એમને એક જ કેડરમાં લાવવામાં આવે. ઓર્ડરની પ્રથા બંધ કરવામાં આવે તે પણ એક માંગ હતી. પોલીસ કર્મીઓના જે ભથ્થાની ચૂકવણી વધારી નથી તે તાત્કાલિક અસરથી વધારવામાં આવે, જેમાં મોંઘવારી ભથ્થું પણ છે, સાયકલ અલાઉન્સ પણ છે, વોશિંગ અલાઉન્સ પણ છે. 8 કલાકથી વધુ કામગીરીનું જે વધારાની જે ડ્યુટી છે તેનું ચૂકવણું પણ કરવામાં આવે. ઋતુ અનુસાર સુરક્ષાના પર્યાપ્ત સાધનોની ફાળવણી કરવામાં આવે. ગુજરાત પોલીસને યુનિયન બનાવવાનો અધિકાર આપવામાં આવે. જે સમયે મેં પહેલા કહ્યું હતું કે શિવાનંદ ઝાએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી રાજ્યના પૂર્વ ડીજીપીએ કે કાર્યવાહી થશે તમે જો આંદોલન કે આ પ્રકારની કોઈ મુવમેન્ટ કરશો, અને કાર્યવાહી મોટા પોલીસ કર્મીઓ સાથે, ઘણા બધા પોલીસ કર્મીઓ સાથે થઈ પણ ખરા. હવે આ સિવાય ગુજરાત પોલીસને યુનિયન બનાવવાનો અધિકાર આપવામાં આવે એ મુદ્દો હજુ સ્થિતિમાં છે. રાહુલ રાવલ આપણી સાથે છે, અગાઉ પણ ડિબેટમાં જોડાઈ ચૂક્યા છે, પોલીસ પરિવારના સભ્ય છે. રાહુલભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો જે આપની પ્રતિક્રિયા આપશો, જે સરકારે જાહેરાત કરી, હર્ષ સંઘવીએ વાત કરી અને કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ અને એલઆરડી નો જે પગાર વાર્ષિક વધારવામાં આવ્યો, 550 કરોડ નું ભંડોળ વાર્ષિક આપવામાં આવ્યું, આપની પહેલી પ્રતિક્રિયા શું છે? અમારી પ્રતિક્રિયા એક જ છે કે અમે જે માંગણી મૂકી હતી એનું શું, આ સરકારે એક જાતની લોલીપોપ જ સમગ્ર ગુજરાતના પોલીસ કર્મચારીને પકડાય છે, તે અમને અત્યારે મંજૂર નથી. આવનાર દિવસમાં સમગ્ર ભારતના રાજ્યમાં જે રાજ્યનો સૌથી વધારે પગાર હશે એ અમારે જોઈએ છે. અને અત્યાર સુધી જો ખરેખર આ માંગણી સાચી જ હતી તો જે ગ્રેડ પેના નામે જેટલા પોલીસ કર્મચારીનો ભોગ લેવાયો છે તે તમામ પોલીસ કર્મચારીને પોતાની મૂળ જગ્યાએ બદલી કરી દેવામાં આવે અને જેટલા લોકો પર કેસ થયા છે એ તમામ પાછા ખેંચવામાં આવે, એ પણ અમારી માંગણી છે. તો 550 કરોડનું જે ભંડોળ આપવામાં આવ્યું વધારાનું વાર્ષિક, તો એમાંથી તમને લાગે છે કે તેનો ઉપયોગ હાલ કઈ પ્રકારે થવામાં આવે? કદાચ તમે ગ્રેડ પે ની વાત કરી અને જે આંદોલનમાં જે પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી થઈ એ તો એક માંગ છે જ, પણ 23 જે તમે માંગ મૂકી હતી એ 23 માંગમાંથી તમને કેટલી માંગ પૂરી થતી દેખાયા જાહેરાતમાં? 23 અમારી જે માંગો હતી એ આપ જણાવી રહ્યા છો, આડકતરી રીતે સરકારે એ માંગો ઉપર કોઈ પણ વિચાર મૂક્યો જ નથી. તમે આ જોઈ લો, ખાલી 550 કરોડનું મોટું પેકેજ જાહેર કરીને સમગ્ર ગુજરાતના પોલીસ કર્મચારી અને તેના પરિવારને એક જાતની લોલીપોપ જ આપવામાં આવી છે. રાહુલભાઈ, મને એ કહો, તમારી માંગ હતી, તમારી માંગ પણ વ્યાજબી હતી, ઘણા લાંબા સમયથી આંદોલન પણ ચાલ્યું, પણ અલાઉન્સ વધારવાની વાત, મોંઘવારી ભથ્થું વધારવાની વાત, જે એક્સ્ટ્રા અવર્સ છે ડ્યુટીના તેની વાત, વીકલી ઓફ આપવાની વાત, આ જે બધા મુદ્દા છે
જો એમ કહેવાય છે કે 23 જેટલી વખત આ જે ભલામણ સમિતિ છે જેને ભલામણ કરી છે એને બેઠકો કરી, પોલીસ પરિવાર સાથે પણ ચર્ચા કરી, હર્ષસંઘવીએ પણ વાત કરી કે અલગ અલગ ઝોનમાં તેમને અભિપ્રાય લીધા અને બાદમાં આ જાહેરાત કરી છે. તો આ જે તમામ વિશ્લેષણ છે, આ તમામ વિશ્લેષણમાં તમારા સજેશન જે સમિતિએ પણ પૂછ્યા અને તમારી માંગ, હું ફરીથી એ જ સવાલ કરું છું, કેટલા % પૂરી થતી દેખાય? મને એમ પણ કહ્યું કે ચલો ગ્રેડ પે મુદ્દે કોઈ એક્ઝેક્ટ કન્ક્લુઝન પર નથી આવી સરકાર, પણ આ જાહેરાત લાંબા સમયથી ચર્ચામાં હતી ને? જી, જાહેરાત લાંબા સમયથી હતી જ. આજે 10 મહિના થઈ ગયા છે આના, પણ સરકાર દ્વારા જે પણ ભંડોળ આપવામાં આવ્યું છે પોલીસ પરિવારને એ યોગ્ય નથી. અમે તો એટલું જ કહીએ છીએ, જો ખરેખર તમારે એવું હોત તો આ જેટલા સસ્પેન્ડ થયા છે, જે આંદોલનકારી છે, તે તમામની સાથે સરકારે બેઠક કરીને પછી આ વિચારણા મૂકવી જોઈએ. આ એક જાતની લોલીપોપ છે, અમને સ્વીકાર્ય નથી. તો આપની માંગ શું છે, સીધી અને સટીક? અમારે સીધી જ માંગ છે કે અમારે જે 2800, 3600 અને 42 નો જે ગ્રેડ પે છે એ જોઈએ, અને બાકીના અમારા જેટલા પણ મુદ્દા છે, જે કામના ભારણ ઓછું કરવું, ટાઈમ નક્કી કરવા, પ્લસ રહેમરાઈ નોકરી આપવી, ફિક્સેશન પ્રથા દૂર કરવી, જૂની પેન્શન યોજના ચાલુ કરવી, આ તમામ મુદ્દામાંથી સરકાર આ મુદ્દાનું શું એ જવાબ આપવાનો રહ્યો. આવનાર દિવસમાં અમે આ બધા જ મુદ્દા લઈને ફરીથી ગાંધીનગર આવવાનું થશે તો અમે આવવા માટે તૈયાર છે. મતલબ કે માનીએ કે આ જે ભંડોળ જાહેર કર્યું છે તેનાથી પોલીસ પરિવારમાં એટલી સંતુષ્ટિ નથી? અમે આંદોલનકારી તરીકે અમે તો નથી જ. અમે છેલ્લા 10 મહિનાથી લડી રહ્યા છીએ. અમને જે આશા હતી તે આશા ઉપર સરકારે નિરાશા ફેરવી છે. અને હજી પણ ગઈકાલે જ અમારા જે એક પોલીસ કોન્સ્ટેબલ છે નરેન્દ્રભાઈ, જેમની પોરબંદર બદલી કરી દેવામાં આવી છે, એમની બી એક માત્ર ટ્વીટ ખાતર તેમને ફરીથી ગુનો દાખલ કરી દીધો છે. આ બધી સરકાર જે સાજિશ છે અમે નહીં ચાલી લેવામાં આવીએ. આવનાર દિવસમાં અમારે ફરીથી ગાંધીનગર જો આવવાનું થશે તો અમે બહોળી સંખ્યામાં પોલીસ પરિવાર સાથે આવીશું. ધન્યવાદ રાહુલભાઈ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. જીએસટીવી સાથે એમડી ચૌધરી, પૂર્વ પોલીસ અધિકારી આપણી સાથે જોડાઈ ગયા છે. ચૌધરી સાહેબ, જીએસટીવીમાં સ્વાગત છે આપનું. કઈ રીતે જોઈ રહ્યા છો સરકારની જાહેરાતને? જે રાહુલભાઈ જે પોલીસ પરિવારના સભ્ય, તેમને કહ્યું કે અમારી જે માંગો હતી એ માંગો ઉપર તો ખરેખર વિચાર કરવામાં આવ્યો જ નહીં, તો પછી કઈ રીતે મોટી જાહેરાત ગણાવવામાં આવી રહી છે? 550 કરોડ વાર્ષિક ભંડોળ જાહેર કરાયું છે અને પગાર પણ વધારાયો છે, એ ચાહે એલઆઈડી હોય, એએસઆઈ હોય, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ. આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ જાહેરાતને? આના પહેલા જે પોલીસનો જે પગાર છે ગુજરાતમાં એ ઘણો જ ઓછો હતો. બીજા રાજ્યોની સરખામણી કરીએ તો પણ ગુજરાતમાં પોલીસનો પગાર ઘણો જ ઓછો હતો. અત્યારે જે સરકાર તરફથી જે વધારો કરવામાં આવ્યો છે એ આવકારદાયક છે. હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ અને કોન્સ્ટેબલ એનો મોરલ સચવાય એ રીતેનો પગાર મળ્યો છે. પણ છતાં પણ હજુ પોલીસના જે વાહન ભથ્થું છે, સાયકલનો 20 રૂપિયા મળતો હોય, ક્લોઝિંગ એલાઉન્સ 100 રૂપિયા મળતું હોય, આવા જે નાના જે એકચ્યુઅલી ખર્ચો વધારો હોય છે અને એ પણ બધા જો વધારવામાં આવે તો પોલીસમાં એક લાગણી સંતોષ સાથે. એટલે અમારી પણ એક રજૂઆત, વિચાર એવો અમારો રજૂ કરજો કે ભાઈ આમાં એમનો હજી જે બેઝિક છે, બીજા જે ડ્યુટી પ્રમાણે જે અવર છે જે પોલીસ પાસે લેવામાં આવે છે એ પ્રમાણે એમનો પગાર હજી થોડો વધારો, મતલબ કે હજુ પણ ધન્યવાદ પાત્ર છે કે જે આટલો પગાર વધારે છે. પણ બીજા જે પ્રશ્નો છે એ પ્રશ્નો પર પોલીસ સોલ્વ થાય એવી અમારી રજૂઆત છે. ખાસ ચૌધરી સાહેબ, અવાજ આવી રહ્યો છે, કન્ટિન્યુ કરો. આવી રહ્યો છે જી. તો એ પોલીસ છે ને કે કરોડરજ્જુ છે, સરકારની કરોડરજ્જુ કહેવાય. પોલીસના લો એન્ડ ઓર્ડર માટે એ ઘરે પગે રહેતા હોય છે. એટલે એમને જે સરકારે જે પગાર વધારો કર્યો છે એ બહુ વ્યાજબી કર્યો છે. પણ હજુ જે નાના પ્રશ્નો પોલીસના છે એ પણ જો સરકાર તટસ્થતાથી લઈને થોડી ગંભીરતાથી કરે તો એક પોલીસમાં જે સરકાર પ્રત્યેનો જે વિશ્વાસ છે એ વધુ દ્રઢ અને મજબૂત બને, એવા સંજોગો ઉભા થશે. ઓકે ચૌધરી સાહેબ, એક નાનો સવાલ એ પણ, તમે કહ્યું ને પોલીસ કરોડરજ્જુ છે, હાલ તહેવારોનો માહોલ છે, સ્વતંત્રતા દિવસ છે, 24/7 ડ્યુટી પર હોય. તહેવાર પોલીસ કર્મી માટે હોતો નથી, ડ્યુટી જ હોય છે તહેવારોમાં. પણ તમે કહ્યું કે કરોડરજ્જુ છે, સરકાર અને જનતા બંને માટેની લો એન્ડ ઓર્ડર સાચવવાની જવાબદારી પોલીસ કર્મીઓની હોય છે, બહુ મોટી જવાબદારી છે. તો એ કરોડરજ્જુને આ જાહેરાત, આ 550 કરોડનું ભંડોળ કેટલી સોલિડિટી આપે છે, અથવા તો કેટલો ટેકો કે કેટલો સપોર્ટ આપે છે આપના મતે? પોલીસની નોકરી મેં 33 વર્ષ કરી છે, પીએસઆઈ, પીઆઈ, એસીપી તરીકે. મને ખ્યાલ છે કે સંજોગોમાં હોય, તહેવારો હોય કે ગમે તે સંજોગો હોય, પણ પોલીસને બિચારા તહેવારો ઉજવવા નથી મળતા અને ખડે પગે રહીને ફેમિલીને પણ ભૂલી અને આજે નોકરી કરતા હોય છે.
એટલે એમને પગાર જે મળ્યો છે એ પ્રોપર વ્યાજબી મળ્યો છે. હજુ પણ હું તો કહું વધારે મળવો જોઈએ જેના પ્રમાણે. એ બિચારા એ બધું સાચવતા હોય છે અને સરકારના મોંઘવારી આંદોલન હોય કે જમીન તોફાન હોય કે બીજા કોઈ પણ પ્રશ્નો હોય તો પણ એ પોલીસ એના માટે એક સરકારનો બચાવના બેઝ પર ઉભા હોય. કોઈ પણ આક્ષેપ થાય તો પોલીસ પર થાય. કોઈ રેલી નીકળી હોય વિરોધ પક્ષની તો કોઈ અટકાવતું હોય તો સીધો પોલીસ એનો ભોગ બનતી હોય. પોલીસ પર કેસો થયા તેને એ પોતે ફાઇટ કરવાની છે. એટલે પોલીસ એક સરકાર ઓન બિહાફ ઓફ સરકાર કામ કરતી હોય છે. એટલે પોલીસ માટે તો જેટલું સરકાર કરે એટલું ઓછું છે. પણ જે આજે મેં ભાવ એનો પગારનો જે વધારો જોયો છે એ મને પણ આનંદ થયો કે પહેલા એક પગારનો કોઈ પૂછે તો કહેતા પણ સંકોચ થતો હતો, એવો પગાર પોલીસનો હતો. આપ કેટલા % માનો છો કે થોડી રાહત થઈ? કેમ કે 23 માંગો છે, કદાચ એ તમામ માંગો તો આ જાહેરાતમાં નથી આવરી લેવાય. અથવા રાહુલે પણ વાત કરી જે પોલીસ કર્મી અને પરિવારમાંથી બિલોંગ કરે છે. તો આપ ચૌધરી સાહેબ, આપ તો પરિસ્થિતિ જાણો છો, આટલા વર્ષ ડ્યુટી કરી, આટલી એસીપી સુધીની પોસ્ટ પર રહ્યા, તો કેટલા % વિશ્વાસ અપાવી શકશે આ જાહેરાત? જાહેરાત જે હાલ પગારનો જે વધારો છે એ 50% જેટલી રાહત મળી રહી છે. પણ જે નાના નાના પ્રશ્નો છે, આવાસના પ્રશ્નો હોય, બીજા મોંઘવારીના જે પ્રમાણે મળવું જોઈએ એ પ્રમાણે હોય, એ સરકાર વિચારણા હેઠળ હોય જ છે. સરકાર પોઝિટિવ જ હોય છે. પણ ઘણી વાર શું છે, માગણી હોય પણ પૂરેપૂરી ના સંતોષ એટલે અસંતોષ થતો હોય છે. ધન્યવાદ ચૌધરી સાહેબ જોડાવા માટે. તો જીએસટીવી આ મંચ પર કદાચ જે જાહેરાત છે આવનાર સમયમાં, એટલે કે આવનાર 8 વાગ્યે આજે આ મુદ્દે ચર્ચા પણ કરશે કે પોલીસ પરિવારના સભ્યો, પોલીસ કર્મીઓને આ જાહેરાત કેવી લાગી. સાથે સાથે નાના પ્રશ્નો જે છે, જે ચૌધરી સાહેબે વાત કરી કે નાના પ્રશ્નો એ 23 માંગોમાં પણ છે. એ 23 માંગોમાં પ્રશ્નો એ છે, મોંઘવારીનું ભથ્થું તો છે જ, અલાઉન્સની વાત છે અલગ અલગ, પણ જે કેડરની વાત છે, હથિયારી બિન હથિયારીને એક જ ગણવામાં આવે. આ તમામ વસ્તુઓમાં જ્યારે કામનું ભારણ છે, કામના ભારણ વચ્ચે તમે એક્સ્ટ્રા અવર્સ કામ કરો છો તો તેનું ભથ્થું કઈ રીતે આપવામાં આવે છે, આપવામાં આવવું જોઈએ. અથવા તો જે પરિસ્થિતિમાંથી પસાર થતા હોય છે ઘણી વખત, અહીંયા તહેવારો તો માનીએ પણ માસિક ટ્રાવેલ અલાઉન્સ 400 રૂપિયાનું કરવામાં આવે, એ પણ વાત કરવામાં આવી છે. વીકલી એક ઓફ આપવામાં આવે, તે પણ વાત કરવામાં આવી છે. અને પોલીસ કર્મીઓને બાળક દીઠ ટ્યુશન ફી આપવામાં આવે. અને જે એડિશનલ માંગો જે રાહુલે વાત કરી પોલીસ પરિવાર સાથે કે આ ગાળા દરમિયાન 2021 બાદ જે પણ પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી થઈ તેને પણ પાછી ખેંચવામાં આવે, તે પણ પોલીસ પરિવારની માંગ અને લાગણી છે. તો સરકારે જાહેરાત કરી 550 કરોડનું વાર્ષિક ભંડોળ, અને વાર્ષિક ભંડોળ સાથે વર્ગ 3ના પોલીસ કર્મીઓમાં જે પગાર વધારો કરાયો છે, પગાર વધારાથી ચૌધરી સાહેબે કહ્યું કે જે પગાર વધારો થયો છે એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, એલઆરડી એ તમામ માટે, તો એટલીસ્ટ એટલા % રાહતની આ જાહેરાત કદાચ પોલીસ કર્મીઓ માટે કહી શકાય. પણ જે નાના નાના પ્રશ્નો અને નાના નાના મુદ્દા છે જેને લઈને લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યું હતું, ગ્રેડ પે એમાંનો એક મુદ્દો છે. પણ ગ્રેડ પે ના મુદ્દે આપણે કેટલા ઊંડા ઉતર્યા છે, અથવા તો કેટલો વિશ્વાસ અપાવી શક્યા છીએ પોલીસ કર્મીઓ, પોલીસ પરિવારને કામના ભારણ સામે, પોતાની ડ્યુટી સામે, એ કદાચ અમારા કરતા વધારે પોલીસ કર્મીઓ, પોલીસ પરિવાર જાણી શકે. અને તે પોતાની વ્યથા અનેક વખત આ મંચ પરથી રજૂ કરી ચૂક્યા છે. પણ જે જાહેરાત કરી છે, જાહેરાત બાદ જે દ્રશ્યો છે, દ્રશ્યો સુરતના છે, ગરબાનો માહોલ છે, આ ઉજવણીનો પણ માહોલ છે. હાલ પોલીસ કર્મીઓ ઓન ડ્યુટી છે. અને જ્યારે હર્ષ સંઘવીએ જાહેરાત કરી, હર્ષ સંઘવીએ જાહેરાત કર્યા બાદ જે કાર્યક્રમો ચાલી રહ્યા છે, એક પછી એક પ્રતિક્રિયા પણ આવશે. અમુક મર્યાદાઓ પણ હોય છે પોલીસ કર્મીઓની કે ઓન ડ્યુટી તમે ન કહી શકો. પરંતુ હાર્દિક પંડ્યા સહિત ઘણા બધા પોલીસ કર્મીઓ છે જે પોતાની માંગને લઈને અવારનવાર વાત મૂકી ચૂક્યા છે. કદાચ સરકાર સાથે પણ આજ મુદ્દે ભૂતકાળમાં ચર્ચા થઈ. જે કમિટીની રચના કરવામાં આવી, 30 વખત આ કમિટી મળી. હર્ષ સંઘવીએ પણ કહ્યું કે અલગ અલગ ઝોનમાંથી અભિપ્રાયો પણ લીધા. પણ આ અભિપ્રાય બાદ જે જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી છે એ પોલીસ પરિવારોને કેટલી ગળે ઉતરી છે એ પણ એક સવાલ છે. તો આ સવાલ સાથે 8 વાગ્યે પણ મળીશું અને 8 વાગ્યે વિસ્તારથી ચર્ચા કરીશું કે ગ્રેડ પે ની માંગ સાથે લાંબા સમયથી જે આંદોલન ચાલી રહ્યું છે, આખરે આ જાહેરાતે કેટલી સંતોષ આપી. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.